કોઈ વિશેષતા નથી. એ તો સાકાર બ્રહ્મવાદ કહી રહ્યા છે, એ આપની વિશેષતા છે. અને જો વિશેષતા છોડી દો તો બ્રહ્મવાદ તો ઘણા બધા છે. શું ફેર પડ્યો? જો તમારે મહાપ્રભુજીનું મંડન કરવું હોય તો સાકાર બ્રહ્મવાદ સ્થાપન કરવું પડે. પણ હા, મુખ્યતયા સાકાર બ્રહ્મવાદ એક શબ્દથી કયો, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. એક અહીંયા કેવલના અર્થમાં નથી, મુખ્યના અર્થમાં છે. એટલે સાકાર બ્રહ્મવાદ મુખ્ય છે, પણ નિરાકાર સ્વીકારેલો છે. આ બધા એવું માનતા હોય કે પુષ્ટિ માર્ગવાળા નિરાકારને માનતા નથી. તો હું કહું, દ્વિતીય સ્કંદ સુબોધીના 10મા અધ્યાયમાં તમારી પાસે નિબંધ હોય તો ખોલો, ભાગવતજીમાં નવા છાપેલામાં દ્વિતીય સ્કંદના જ્યાં શાસ્ત્રાર્થ આપ્યો છે ત્યાં દ્વિતીય સ્કંદના આરંભે મહાપ્રભુજીએ બધી જ લીલાઓના અર્થો બતાવ્યા છે. સુખદેવજી બતાવેલા જ અર્થો છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગનું લક્ષણ શું કર્યું મહાપ્રભુજી? સુખદેવજીએ કહ્યું, ભૂતમાત્રેન્દ્રિયધ્યામ જન્મ સર્ગ ઉદાહૃત. કદાચ આરંભ નહીં હોય તો છેલ્લે આપ્યું છે દ્વિતીય સ્કંદમાં. પણ ભૂતમાત્રેન્દ્રિયધ્યામ જન્મ સર્ગ ઉદાહૃત. બીજા સ્કંદમાં છેલ્લે, આ બીજા સ્કંદમાં છેલ્લે છે. તો ભૂત માત્રેન્દ્રિય ધ્યાન જન્મસર્ગ ઉદાહૃત, આ સુખદેવજીનું લક્ષણ. સૂક્ષ્મ અને સ્થૂલ મહાભૂતો એટલે તન્માત્રાઓ, સૂક્ષ્મ સ્થૂલભૂતો, તન્માત્રાઓ એટલે સૂક્ષ્મભૂતો, ઇન્દ્રિયો અને બુદ્ધિ, આટલાનો જન્મ એનું નામ સર્ગ. પણ મહાપ્રભુજીએ સંકલિત કરીને આખો સર્ગ પ્રાણીઓનો નહીં, સ્વયં પ્રભુનો પણ લીલાના અર્થમાં કહ્યું, અશરીરસ્થ વિષ્ણો શરીર સ્વીકાર સર્ગ. મળ્યું? તો અશરીરસ્થ વિષ્ણો શરીર સ્વીકાર સર્ગ. અશરીર વિષ્ણુ એનો શરીર સ્વીકાર એનું નામ સર્ગ. તો અશરીર એટલે શું? શરીર વગરના ભગવાન એટલે નિરાકાર, અને શરીર સ્વીકાર એટલે સાકાર થાય. તે શંકરાચાર્યજી એમાં કલ્પના કરી કે નિરાકાર નિર્ગુણ બ્રહ્મ માયા શબલ બને એટલે એ સગુણ બ્રહ્મ બને, અને સગુણ બ્રહ્મ જુદા જુદા અવતારો લે. એમાં બ્રહ્મને માયા શબલ કરવું પડે કે બ્રહ્મે થવું પડે. અને શાસ્ત્રના પરિણામે માયા ભગવાનની ઉપર આચ્છાદન કરી શકે ખરી? માયા તો ભગવાનની સામે ઊભી ન રહી શકે. ભગવાનની દાસી છે, સેવા કરે, શ્રમ ન કરાવે. અને એટલા માટે માયા શબલ બ્રહ્મ સંભવતો નથી, શુદ્ધ બ્રહ્મ સંભવે છે. માયા તો જીવોની બુદ્ધિને મોહ કરાવે, ભગવાન ઉપર આવરણ ન કરી દે. હા, અને એટલા માટે માયા શબલ બ્રહ્મને ન થવું પડે. બ્રહ્મ જ સ્વેચ્છાથી જે અપ્રાકૃત આકારવાળું હોય, આનંદાત્મક સ્વરૂપવાળું હોય, એને કહેવાય અશરીર, એટલે પ્રાકૃત શરીર વગરનું. એ પેલું તત્વાત્મક શરીર સ્વીકારે. ભૂત માત્ર ઇન્દ્રિય ધ્યાન જન્મસર્ગ ઉદાહૃત. એ ભૂત માત્રા ઇન્દ્રિય અને બુદ્ધિવાળું સ્વરૂપ વિરાટ રૂપ સ્વીકારે, એનું નામ સર્ગલીલા. તો અશરીર વિષ્ણુ એટલે કયા હતા? આનંદાત્મક શરીરવાળા. તો આનંદ એટલે અપ્રાકૃત આકારવાળા. તો ભગવાન આકારવાળા છે, અપ્રાકૃત એમનો આકાર છે, પ્રાકૃત આપણા જેવો નહીં. કારણ એક શાસ્ત્રનો સાદો નિયમ, યદ્યત સાકારમ તત્ત વિનશ્ય. જે આકારવાળું હોય ને એ વિનાશી હોય. અને એટલે બધા મીમાંસકોએ ડરીને કહી દીધું, આ આકારવાળું છે, નાશક હોય, તો બ્રહ્મનો જો પણ આકાર થયો તો એ નાશવંત થઈ જાય. અને એટલા માટે ડર્મના માર્યા બ્રહ્મ નિરાકાર છે કહ્યું. બીજા ઘણા સંપ્રદાયો જુઓ, ધર્મો જુઓ, ઈશ્વરને એમને ત્યાં આકાર નથી. નિરાકાર ઈશ્વર અને નિરાકાર ઈશ્વર એટલે એમને ત્યાં અવતાર ન હોય. કુરાનવાળા જુઓ, બાઇબલવાળા જુઓ, નિરાકાર છે, એનો અવતાર ન હોય. આપણે ત્યાં જે સાકારની હિંમત હતી, પછી સાકાર શું છે સમજાવવા માટે પાછા જુદા જુદા પ્રમાણો, યુક્તિઓ, એનો આશ્રય લેવામાં આવ્યો. વલ્લભાચાર્યજીએ યુક્તિ છોડીને કેવલ પ્રમાણથી પ્રતિપાદિત કર્યું કે ભગવાનનો આકાર સચ્ચિદાનંદ રૂપાયો. તો સત પણ રૂપ, ચિદ રૂપ ને આનંદ પણ રૂપ, એ રૂપવાળું બ્રહ્મ છે. પણ એનું રૂપ આપણા જેવું પ્રાકૃત ન હોય, હાથ પગ વગેરે 5 ભૂતોથી બન્યા છે તેવું. એને હાથ હોય ને પગ હોય,
સોનાની પૂતળીમાં જેમ હાથ પણ હોય ને પગ પણ હોય પણ સોના ના હોય, એમ ભગવાનમાં આકાર હોય એ આનંદનો જ હોય. એના હાથ પણ આનંદ, એના પગ પણ આનંદ, એના મુખ પણ આનંદ. સર્વ આનંદમયસ્યાપી, આ સર્વ આનંદમય છે. બ્રહ્મસૂત્રમાં જેનું પ્રતિપાદન કર્યું આનંદમયોભ્યાસાત, આ બ્રહ્મ આનંદ પ્રચુર છે. આનંદમયનો અર્થ પ્રચુર કર્યો. તો ભગવાન આનંદ પ્રચુર છે. આનંદ પ્રચુર એટલે આંખ પણ આનંદ, કહન પણ આનંદ, નાસિકા પણ આનંદ, એના વસ્ત્રો પણ આનંદ, એના આયુધો પણ આનંદ, એની વેણુ પણ આનંદ, એની ગોપી પણ આનંદ, એના ગોવાળી આનંદ, એની ગાયો આનંદ. બસ આ બધું આનંદ. એ બોલે તો આનંદ, એ રડે તોય આનંદ, એ હસે તોય આનંદ, એ કૂદે તોય આનંદ. બીજું કાંઈ જ મળે નહીં. આ સર્વાંગ આનંદ પ્રચુર, એનું નામ આનંદમયોભ્યાસાત, એનું નામ આનંદમય. અને હા, આનંદ નામનો પદાર્થ આપણને અજાણ્યો છે. આનંદને આપણે કેવલ અંતઃકરણની અનુભૂતિનો વિષય માનીએ છીએ ત્યાં સુધી બરાબર છે. ન લાગે કે આ ભગવાનનો આવો કોઈ આકાર હોઈ શકે. પણ જો પહેલો સ્કંદ 9મો અધ્યાય ભીષ્મ દાદાએ નિર્ણય કર્યો. એ કહે છે એતેમાં ત્રિભુવન કામનંતામાં, બીજો શ્લોક ભીષ્મ સ્તુતિનો. ત્યાં ભીષ્મ દાદા સરસ નિર્ણય કરે છે, સર્વધર્મ વેદતા. એ કહે છે એતે મતે રૂપ કલ્પેતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપે યોષે યદ્ભવ પ્રવાહ. મારી મતિ તૃષ્ણા વગરની, લૌકિક તૃષ્ણા વગરની, પણ વિતૃષ્ણા એટલે વિશિષ્ટ, જેમાં કૃષ્ણ માટેની તૃષ્ણા છે તેવી લૌકિક તૃષ્ણા વગરની, અલૌકિક તૃષ્ણાવાળી અર્પણ કરું છું ભગવાનને. પણ કેવા તારા ભગવાન? એટલે દાદાએ બીજા શ્લોકમાં કહ્યું ત્રિભુવન કમનંતમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્ય. એટલે શું કહ્યું? વપુર દધાને, વપુને ધારણ કરતા. તમને શ્લોક આવડે છે ને વેણુગીતનો? બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ. અને આ શ્લોકમાં સમજો ને તો આ બિભ્રત શબ્દ દરેક પદની સાથે લાગુ પડે. બરહા પીડમ બિભ્રત, નટવર વપુ બિભ્રત, કર્ણયો કર્ણિકારમ બિભ્રત. બિભ્રત એટલે ધારણ કરતા. તો નટવર વપુને ધારણ કરતા. તો ભગવાન નટવર વપુ પોતે ધારણ કરે છે. સમજાય છે વાત? એમ વપુર દધાને, દાદા કે છે વપુને ધારણ કરતા. વપુને ધારણ કરનાર એટલે શું? બહુ સહેલો અર્થ કર્યો. પંડિત થવાની જરૂર ના પડે, ભક્ત થવાની જરૂર પડે. ના ના, ભક્ત થવાની જરૂર ન પડે. એનું નામ વપુર દધાને. સામાન્યમાં સામાન્ય, અભણમાં અભણ માણસ જેને જોઈ શકે, જેને અડકી શકે, જેને અનુભવી શકે, જેને સાંભળી શકે, જેને સંભળાવી શકે, જેને સ્પર્શી શકે, જેને નચાવી શકે, જેને સાથે રમી શકે, જેનો આદર કરી શકે એવા અધિકાર પ્રમાણે અને પ્રતીત કરે આ ભગવાન છે. વપુર દધાને, એમ સ્વરૂપનો સ્વીકાર કરે એનું નામ ભગવાન. મહાપ્રભુજીએ પૂર્ણની વ્યાખ્યા ભાષ્યમાં કરી, અનુભાષ્યમાં વેદાંતમાં અધિષ્ઠાનમ અનપેક્ષ, કોઈ બીજા આધાર સત્વાદીની અપેક્ષા વગર સ્વયં આનંદાત્મક ભગવાન સાકાર રૂપે પ્રગટ થઈ જાય એનું નામ પૂર્ણો ભગવાન, અન્નમ પૂર્ણ ભગવાન. કૃષ્ણ પૂર્ણ, કૃષ્ણ પૂર્ણ ભગવાન છે, અર્થાત માત્ર આનંદનું સ્વરૂપ છે. પણ આપણા વિષય અનુભવની બહાર છે આ આનંદ સ્વરૂપ. કારણ કે આપણે આનંદ એટલે ઇન્દ્રિયોની કે અંતઃકરણની અનુકૂળતા, એને આનંદ માનીએ છીએ. અનુકૂળતાથી વિશેષ પ્રકારનો કોઈ આનંદ હોય એ આપણી કલ્પના બહાર છે, એ આપણા અનુભવનો વિષય બનતું નથી. એટલે આપણે લોકો આકાર વગરનું બ્રહ્મ હોય, આનંદને આકાર ન હોય એવું માન્યું. પણ શાસ્ત્રમાં બધાએ સ્વીકાર્યું છે આનંદને આકાર છે. એનો આકાર જ આનંદ. મીઠાનો ગાંગડો, મીઠા કે સાકરમાંથી બનેલી પૂતળી, સોનામાંથી બનેલી પૂતળી, એને હાથ કે પગ હોય કે નહીં?
શેનાથી બનેલા હોય? તો જેમ સોનાની પુતળીના કે સાકરની પુતળીના હાથ અને પગ હોય, સાકરમાંથી જ બનેલા હોય, પણ આપણા હાથ પગ સાકરથી ન બને, આપણા હાથ પગ સોનાથી ન બને, 5 ભૂતોથી બને. એમ આનંદાત્મક ભગવાનના હાથ પણ છે, પગ પણ છે, શરીર પણ છે, પણ એ 5 ભૂતોથી નથી બનેલા, આનંદથી જ બનેલા છે. જેમ પેલી પુતળીના હાથ પગ સોના કે સાકરના બનેલા છે તેમ. અને એ આનંદાત્મક બ્રહ્મ સમજાય ક્યારે? એ વપુર દધાને નટવર વપુ બિભ્રત, જ્યારે એ સ્વરૂપને ધારણ કરી આપણી પાસે પ્રગટ થાય ત્યારે. યોગ કે સમાધિવાળાને ધારણા પોતે કરવી પડે, ધ્યાન પોતે કરવું પડે. અને ધ્યાન અને ધારણાથી ભગવાનનું સ્વરૂપ ક્યારેય પ્રગટ ન થાય, ન પધારે. યોગનું એ સામર્થ્ય નથી. યોગનું સામર્થ્ય તો ચિત્તવૃત્તિ નિરોધ, બસ ત્યાં સુધી પૂરતું છે. અને નિરોધ પામેલી ચિત્તવૃત્તિ જુદા જુદા સ્થાનોમાં નિરુદ્ધ બને તો જુદા જુદા સિદ્ધિઓ પ્રદાન કરે. પણ એ સિદ્ધિઓમાં અથડાઈ જાઓ તો સફળ ન થવાય, કૈવલ્ય ન મળે. એટલે વિભૂતિપાદ પછી કૈવલ્યપાદ પતંજલિ મુનિએ આપ્યું. સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને પછી કૈવલ્યપાદ. હવે કૈવલ્યમાં આવો તો શું મળશે? કેવલતાનો ભાવ પ્રાપ્ત થાય. શું કેવલતા? એટલે હું કરતા નથી, હું ભોગતા નથી, હું નથી, મારું નથી, બસ આ કેવલપણાનો ભાવ. પ્રકાશરૂપ જ્ઞાન ધર્મમાં સ્થિતિ થઈ જાય. પણ એ સનાતન ટકે નહીં. સાંખ્ય અને યોગ બેનું સમાન ફલ હોય. સાંખ્ય મોક્ષ અને યોગ મોક્ષ બે સમાન ફલવાળા હોય. અને એટલા માટે બંનેના ફલમાં કેવલ પ્રકાશ, બસ એટલો તમને અનુભૂતિ આપે. પણ એ સાંખ્ય મોક્ષથી આગળ, જીવના કેવલ સ્વધર્મ કે પ્રકાશ ધર્મથી આગળ યોગ કશું આપતો નથી, સાંખ્ય પણ કશું આપતું નથી. વ્યાસ મહર્ષિને પણ જ્યાં સુધી માત્ર મહર્ષિ હતા, નારદનો સમાગમ નહોતો થયો, સમાધિનાનું સ્મરદ વિચેષ્ટિતમ આદેશ નહોતો મળ્યો, પ્રાદેશ માત્રમ ભવત પ્રદર્શિતમ, એ ભગવાનનો પ્રાદેશ નહોતો મળ્યો, ત્યાં સુધી વ્યાસજી કેવલ યોગ સમાધિ કરતા હતા. અને જ્યારે પ્રાદેશ થયો ત્યારે વ્યાસે પોતે સ્પષ્ટતા કરી, ભક્તિ યોગેન પ્રણહિતે અમલે મનસી. વ્યાસે જે પરમાત્મ દર્શન કર્યું એ યોગ સમાધિ, અષ્ટાંગ યોગ સમાધિથી નહોતું કર્યું. ભક્તિ યોગેન પ્રણહિતે મનસી, ભક્તિ વિશિષ્ટ એમનો યોગ હતો. યોગ જો ભગવાનને પોતાનો વિષય બનાવે તો સુખદેવજી અનુભવ કર્યો, ખુદ મહાદેવજીનું સ્વરૂપ. હા, ગોપી પરિષદમાં યોગેશ્વરંતર હૃદયકલ્પિતાસન, ગોપીજનના પહેરેલી સાડીઓ, જ્યાં વક્ષસ્થલે લગાડેલું કેસરના ડાઘ પડ્યા છે, એની સાડીઓના ઉપર ભગવાન બિરાજી ગયા. બિરાજે એટલે સુખદેવજી તત્રોપવિષ્ટો ભગવાન સ ઈશ્વર. બીજા કોઈને વેદ પ્રતિપાદ્ય ભગવાન છે, લોક પ્રસિદ્ધ પરબ્રહ્મ છે, અને લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ વિરાજે છે. ક્યાં? આસન ઉપર. કેવા ભગવાન? યોગેશ્વરાંતર હૃદયકલ્પિતાસન. સામાન્ય યોગ શીખનાર નહીં, યોગ શીખી ગયેલો યોગી નહીં, યોગનો ઈશ્વર નહીં, યોગેશ્વરેશ્વરની વાત છે. હા, યોગેશ્વરાંતર, યોગના જેના ઈશ્વર છે, યોગ ઉપર માસ્ટરી જેણે મેળવી છે, એવા યોગેશ્વરોના પણ અંદરના હૃદય અતિ પવિત્ર હોય, અતિ કોમલ હોય. ત્યાં પણ જેના આસનની માત્ર કલ્પના કરવામાં આવે છે, આસન એટલે અક્ષર બ્રહ્મ ઓમ, એની માત્ર કલ્પના કરવામાં આવે છે. ઓમ કે અક્ષર ત્યાં પ્રગટ થતું જ નથી. સુખદેવજીનો અનુભવ છે, મહાદેવજીનો અનુભવ છે, ભગવાનની કથા કરતાં કરતાં અનુભવ્યું. યોગેશ્વરાંતર હૃદયકલ્પિતાસન, યોગેશ્વરના અંદરના હૃદયમાં જેની આસનની કલ્પના માત્ર કરવામાં આવે, જો આસન પણ પ્રગટ નથી થતું, ઓમ કે અક્ષર પણ પ્રગટ નથી થતું, તો એના પર બેસનારો પુરુષોત્તમ ક્યાં પ્રગટ હોય? અને એ પ્રગટ પુરુષોત્તમ થયેલા ક્યાં બિરાજી ગયા? ગોપીઓએ પાથરેલા પેલા શાટિકાના આસન ઉપર. કુચકુંકુમાંકિત અચિકૃપત આસન આત્મબંધવે, આત્મબંધુ રૂપે પ્રગટ થયા હતા. બસ બેસી ગયા. અને બેસી જનાર કોઈ પેલું માયાશબલ બ્રહ્મ નહોતું, માયાશબલ બ્રહ્મ નહોતું, નિરાકાર હતું ને પછી માયાથી શબલ થઈને સાકાર થઈ ગયું ને બેસી ગયું
અનુગ્રહ કરવા માટે કૃષ્ણ થઈને એવું નહોતું. માટે સુખદેવ કહ્યું ભગવાન સ ઈશ્વર, આ ભગવાન સાક્ષાત ભગવાન, સહ વેદોમાં વર્ણવેલું પરબ્રહ્મ અને ઈશ્વર સર્વના નિયામક અને ફલદાતા, સર્વસમર્થ, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ, એ બેસી ગયું આસન ઉપર. એટલા માટે યોગ પણ ત્યાં ઉપયોગનો નથી થતો. સુખદેવજી મહાયોગી છે, વ્યાસ યોગી છે. વ્યાસના યોગથી નહીં, સમાધિ યોગથી નહીં, ભક્તિ યોગથી ભગવાનના દર્શન એને થાય. સુખદેવજી મહાયોગી હતા. એમણે કહ્યું પરિનિષ્ઠિત હો નૈર્ગુણ, એવું તો નિર્ગુણમાં પરિનિષ્ઠિત થઈ ગયો હતો. પણ જ્યાં મેં ભાગવત સાંભળ્યું અને સાંભળતા સાથે ઉત્તમ શ્લોક લઈ લયા ગૃહિત ચેતા, મન મારું પકડાઈ ગયું ઉત્તમ યશવાળા ભગવાનની લીલાથી. બસ હું આ ભાગવત ભણી ગયો. અને મને જે કથામાં આનંદ આવ્યો એ સમાધિમાં આનંદ નહોતો આવ્યો. સમાધિમાં શાંત આનંદનો અનુભવ થતો હતો, અહીં તો પ્રગટ પરમાનંદનો અનુભવ થવા માંડ્યો. અને એટલા માટે ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદીનામ નૈવાત્મનિકુતોન્યત. સુખદેવજીને આત્મામાં, અંતઃકરણમાં જે આનંદની અનુભૂતિ સમાધિમાં નહોતી થતી, એ ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય, ગોવિંદના ગુણગાનમાં સુખદેવજીને આનંદ આવી ગયો. અને એટલા માટે તો કેટલો આનંદ માણ્યો. નંદસ્ત્વાત્મ ઉત્પન્ને, બ્રહ્મજ્ઞાન બાજુએ મૂકી દઈને કહ્યું, નંદની બુદ્ધિ સ્વીકારી લઈને કહ્યું, નંદ સમજ્યા હતા તેવું ગાયું, નંદને ત્યાં દીકરા ઉત્પન્ન થયા. હવે આ બ્રહ્મજ્ઞાનીની ભાષા હતી, આ બ્રહ્મજ્ઞાનીની અનુભૂતિ હતી. નંદ બુદ્ધિનો સ્વીકાર કર્યો, આનંદ એનાથી અનુભવાતો હતો સુખદેવજીને. જે આનંદ એમની બ્રહ્મજ્ઞાનની બુદ્ધિથી નહોતો અનુભવાતો, એ ભક્તોની બુદ્ધિથી અનુભવાતો હતો. અને એટલા માટે ભાઈ, માનવતા હોય, યોગ હોય, શાસ્ત્ર હોય, એનાથી પણ પર કઈ કક્ષા છે? આ લીલા, આ પુષ્ટિ માર્ગ, આ ભગવત દર્શન, જ્યાં સ્વયં ભગવાન પણ પ્રેમ પરવશ બનીને બિરાજતા હોય, જ્યાં ભગવાન પણ માના દામણે બંધાઈ જતા હોય, કૃપયા આસિત સ્વબંધને. અને સુખદેવજી જેવા જ્ઞાની કહી દેતા હોય, યથા ભક્તિમતામ ઇહ જ્ઞાની નામ ચાત્મ પોતાનામ. અરે જ્ઞાની આત્માને વણ બનાવીને સંસાર સાગર તરી જાય, એને પણ આ ભગવાન સુલભ નથી. આ લોકમાં મળશે ભક્તોને. ભક્તિમતામ ક્યાં? ઇહ અસ્મિન એવ જન્મની જગતી, આ જ જગતમાં, આ જ જન્મે, આ જ શરીરથી ને આ જ ઇન્દ્રિયોથી ભગવાન સુલભ છે. કોને માટે? આ જેને પુષ્ટિ છે, જેને ભક્તિ છે, એને માટે. હા, અને તો પછી જે ભક્તિ કક્ષામાં આવ્યો એને માટે જીવન કોને માટે બની જશે? કેવલ કૃષ્ણને માટે, કેવલ ભક્તિને માટે. બાકીનું બધું એને માટે ગૌણ છે. અને એટલા માટે ભક્તિની કક્ષામાં રહેલાને ભક્તિના જે નિયમો હોય તે પાળવાના હોય, બીજા નહીં. બીજું બધું ગૌણ થઈ જાય. બસ આટલી એક વિશેષતા સમજાઈ જાય, બધું સરળ થઈ જશે. પણ જો આટલું ન સમજાય તો ગૂંચવાડો મોટો છે કે આ ભક્તિ માર્ગવાળા માણસાઈ વગરના છે, માનવતા નથી. બરાબર દેખાય, આવું જ દેખાય. શાસ્ત્રોની ભેદરેખા સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મ ભેદરેખા ન સમજાય. કક્ષા ભેદ, માર્ગ ભેદ, દ્રષ્ટિ ભેદ, ધ્યેય ભેદ અને ભગવાને આપેલો અધિકાર ભેદ, આટલું ન સમજાય તો બધો ગોટાળો જ છે પછી. હા, અને એટલા માટે મહાપ્રભુએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ પ્રગટ કર્યો કે સાંકર્ય ન થઈ જાય, સાંકર્ય નહીં થઈ જાય. અને પુષ્ટિ માર્ગીય કોઈ એવી વિશેષતા મહાપ્રભુએ નથી બતાવી. ધ્યાન રાખજો સાથે સાથે કે બધા શાસ્ત્રોથી પર થઈ ગયો અને કશું કરવાની જરૂર નહીં. પુષ્ટિ માર્ગીએ પણ દેહાભિમાન હોય ત્યાં સુધી શાસ્ત્રાનુકૂળ જે કંઈ કરવાનું હોય તે કરવું પડે. પુષ્ટિ માર્ગીને ઘેર પણ જો દીકરા દીકરી પરણતા હોય ને તો શાસ્ત્રમાં કહેલા મંત્રો જ બોલવા પડે. એવું નહીં કે ફૂલહાર પહેરાવીને પરણી લેજો તો પછી પ્રવાહમાં શું ફેર હતો? પુષ્ટિ માર્ગને એવી છૂટ નથી મળતી. પુષ્ટિ માર્ગને પણ એ છે મંત્રથી જ વિવાહ થાય. અને વિવાહ કરતી વખતે જો ગણપતિ પૂજન કરવાનું કહેલું છે તો એને કરવું પડે. પછી અમે તો પુષ્ટિ માર્ગીય, અમારે ગણપતિ નહીં પૂજવાના, તો તારા ઘરમાં નહીં પૂજવાના, રોજ નહીં પૂજવાના,
પણ પ્રાસંગિક નૈમિત્તિક ધર્મ તરીકે જ્યારે પ્રાપ્ત થયું છે શાસ્ત્રીય કહેલું લગ્ન વિધાન અને લગ્ન વિધિના અંગભૂત ગ્રહ શાંતિ અને ગ્રહ શાંતિના અંગભૂત ગણપતિ પૂજન કરવું જ પડે. ખુદ મહાપ્રભુજીને ત્યાં થતું હતું. હા, મહાપ્રભુજી કરાવતા હતા, ગુસાઈજી કરાવતા હતા. અરે પિતૃશ્રાદ્ધ પણ ગુસાઈજી કરાવ્યું છે દામોદર સરસાનીજી. અને આજકાલ કહેવાતા સુધારાવાળા નીકળી પડ્યા, ઉત્તર ક્રિયાઓ નહીં કરવાની, શ્રાદ્ધ નહીં કરવાનું. ખુદ ગુસાઈજીએ કરાવ્યું છે પુષ્ટિ માર્ગમાં પણ. દામોદર સરસાજીના બાપનું શ્રાદ્ધ મથુરામાં ધ્રુવ ઘાટે, ખરું. અને દામોદરદાસજીએ દક્ષિણા આપી છે, ગુસાઈજીએ લીધી છે. અને દક્ષિણા આજના જેવી રૂપિયા પૈસા નહોતી આપી. હા, મેં સવારે તમારી પાસે દક્ષિણા માગી છે ને, એવી બધી દક્ષિણાઓ માગી હતી. અને સંકલ્પ કેવો કર્યો હતો દક્ષિણાનો? 1.5 શ્લોક સિદ્ધાંત રહસ્યનો આપવાનો. એટલે ગુસાઈજીને દામોદર સરસાનીજીએ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદાક્ષરશ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણા સર્વેશાન દેહ જીવયો. બસ પૂરું. પછી ગુસાઈજીએ આજ્ઞા કરી, ભાઈ આગળના શ્લોકો કોને? એટલે હરસાનીજીએ કહી દીધું 1.5 શ્લોક જ આપવાનો મારો સંકલ્પ છે, વધારે દક્ષિણા નહીં. કોણ જાણે એમાં શું રહસ્ય છે, પણ 1.5 શ્લોક આપ્યો, વધારે નહીં. તો ગુસાઈજીએ પણ દક્ષિણા લીધીને શ્રાદ્ધ કરાવ્યું. અને આજકાલ બધા આપણે કહેવાતા આજના પુષ્ટિ માર્ગીઓ આપણે આ ના કરવું પડે. નૃસિંહલાલજી પોતે પ્રગટ થયા, હિરણ્યકશિપુને સાક્ષાત નજર સામે દર્શન થયા મરતા મરતા નૃસિંહજીના, કારણ નૃસિંહે માર્યો. નૃસિંહજીએ પ્રહલાદને કહ્યું, તારા જેવો દીકરો જે ઘરમાં પાકે, 21 પેઢી સાથે પિતા તારો તરી ગયો, પાવન થઈ ગયો, જા. અને છતાં કે જે કુરુત્વમ પ્રેત કાર્યાણી, તું પ્રેત ક્રિયા કર, ઉત્તર ક્રિયા કર. શાસ્ત્ર વિધિ કરાવી, લોક રિવાજ ન કરશો બરાબર છે, પણ શાસ્ત્ર વિધિ સંસ્કારનો લોપ ન થાય, પુષ્ટિ માર્ગીતાના ઓથે પણ ન થાય. આપણે બધા આ વિવેક ભૂલી ગયા છીએ ને. અને ઘણી જગ્યાએ પછી આવો રિવાજ નીકળ્યો, મકાનમાં જે વાસ્તુ નહીં કરવાનું તો પુષ્ટિ માર્ગવાળા સીધા ઘૂસી જવાનું. નથી કહેલું આવું. તમે દેહાભિમાન છે, હું બ્રાહ્મણ છું, હું પુરુષ છું, આ બધું દેહાભિમાન. જ્યાં સુધી એવું દેહાભિમાન હોય, હું અમુક વ્યક્તિ, તો કર્તવ્યો જોડે જોડાયેલા જ હોય છે. લૌકિક કર્તવ્યો કરીએ તો શાસ્ત્રીય કેમ ન કરવા પડે? એવું નથી. પુષ્ટિ માર્ગવાળા માટે બધું ગોટા મારીને બાજુએ મૂકી દેજો, અને પછી અમે તો પુષ્ટિ માર્ગી. મહાપ્રભુએ તો ત્યાં સુધી કહ્યું, તમે સેવા કરો ને તો પણ વર્ણાશ્રમ ધર્મ પાલન કરીને સેવા થાય. ભાર દ્વૈગુણ્ય મન્યથા, બાલબોધમાં જોજો. હા, જો વર્ણાશ્રમ ધર્મ છોડી દો અને સેવા કરો તો બમણો ભાર થાય. વર્ણાશ્રમ ધર્મ પાળવો પડે અને પછી સેવા થાય. બધા સમજ્યા પુષ્ટિ માર્ગી થયા એટલે જેના હાથની સખડી આવીને ખાઈ લો. નથી કહેલું આવું. મહાપ્રસાદ કહેવાય ને, અરે મહાપ્રસાદ કહેવાય તો પણ તમને તો દેહ ધર્મ છે ને, દેહનું ભાન છે ને, ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ પાળવો પડે. મહાપ્રસાદના નામે પણ તમે ગોટાળા ન કરી શકો. મહાપ્રભુજી તો આટલા બધા સ્પષ્ટ છે. અને એટલે બધે સુધી કહ્યું કે તમારે વર્ણાશ્રમ ધર્મો જ બહાર તો પ્રગટ કરવાના હોય, સેવા નહીં, ભગવત ધર્મો નહીં. અનાવિષ્કુર્વન અનન્વયાત, આ બ્રહ્મસૂત્રમાં કહ્યું. કૃષ્ણ રસરૂપ છે, એની સેવા રસરૂપા છે. અને પ્રગટ કીએ રસ જાય, તમે સેવાનું પ્રદર્શન કરવા માંડશો પછી રસ નહીં રહે, વિકૃતિ આવી જશે, રસાભાસ થઈ જશે. અને એટલા માટે ભાઈ, જો તમારી સેવાને રસરૂપ રાખવી હોય, રસ માણવો હોય, તો તમારા ઘરમાં એકાંતે સેવા કરજો તો રસનો અનુભવ થશે. અનાવિષ્કુર્વન, કોઈને દર્શન નહીં કરાવવાના, કોઈને બોલાવવાના નહીં. હા, અનાયાસ કોઈ ભગવદી આવી જાય દર્શન કરે તો જુદી વાત છે. નહીતર દર્શન કરાવવા જતાં આપણે પ્રદર્શન યોજી દઈશું, સારું દેખાડવાનો પ્રયત્ન થઈ જશે, સારા થવાનો પ્રયત્ન પછી ઘટી જશે. મહાપ્રભુજી પોતાના પ્રભુ સાથે જે પ્રેમ છે, પોતાના પ્રભુને જો પોતાનું સર્વસ્વ ગણ્યું છે, તો એ સર્વસ્વ કોઈ પ્રદર્શનની વસ્તુ ન બની જાય. સંસારી આપણે બધા પૂછો, આપણી મિલકત કેટલી કોઈને કહી દઈએ ભાઈ? ગમે એટલો સંબંધ હોય ને તો પણ સંપત્તિને તો પ્રગટ ન કરીએ, ગુપ્ત રાખીએ. તો ભગવાન આપણી નીચ સંપત્તિ નથી?
અને જો એ પોતાની સંપત્તિ છે તો એ દર્શન કે પ્રદર્શનનો વિષય બને? હા, તમારા ઘરેણા જાળવીને જ્યાં મૂક્યા હોય લોકરમાં ત્યાં રહેતા હોય, બધાને બતાડો ખરા રોજ ખોલી ખોલી? હા, સંભવ છે કોક દાડો પ્રસંગે પહેર્યા હોય ને કોઈ જોઈ લે, ઠીક છે. એમ આવી ગયા, દર્શન કરી લીધા, ઠીક છે. ઉદ્દેશપૂર્વક દર્શન કરાવાય નહીં. સમજાય છે? વૈષ્ણવ હોય જુદી વાત, બાકી સર્વસામાન્ય માટે શા માટે મહાપ્રભુજી આટલી બધી કાળજી કરે છે કે ભગવત સ્વરૂપની રસાત્મકતા આપને ધ્યાનમાં છે. અને રસાત્મક ભગવત સ્વરૂપ તમારે રસરૂપતાથી હૃદયમાં પધરાવવાનું હોય તો એ રસ યોગ્યતા હોવી જોઈએ, અને એવી રસ યોગ્યતા જાહેર કાર્યક્રમોમાં ન થાય. એટલા માટે ગોપીજને પોતાના ઘરમાં પ્રભુને સેવ્યા, બસ આ વિધાન કર્યું છે. મહાપ્રભુજીએ એટલા માટે ગૃહે સ્થિત્વા સ્વધર્મતા ભક્તિવર્ધિની ગ્રંથમાં બતાવ્યું, જો ભક્તિ તમારે વધારવી જ હોય તો પોતાના ઘરમાં રહી પોતાના પ્રભુની સેવા પોતાના તન ધનથી થાય, પોતાના પરિવાર સાથે. અને સમગ્ર કૃષ્ણ સેવાનો સિદ્ધાંત શ્રીમદ ભાગવતનો છે. અને માત્ર ભાગવત નહીં, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત. કારણ કે શ્રીમદ ભાગવત એ વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રનું સ્વાભાવિક ભાષ્ય છે. એના વિષયોની સ્પષ્ટતા છે. અને સમગ્ર વિશ્વની સ્પષ્ટતામાં ફલિત થયું ગોપીજનની જીવનચર્યામાંથી કૃષ્ણ સેવા. માટે ગોપિકા ગુરવ પ્રોક્તા. ગોપિકાએ કોઈ ઉપદેશ નથી આપ્યા, ગોપિકાએ કોઈ ગ્રંથો નથી લખ્યા, પણ શ્રી ગોપીજનનું જીવન કૃષ્ણ સેવાનો એક આદર્શ છે. સવારે ગોપી ગીતમાં બતાવ્યું હતું ને, ત્વયી ધૃતા સવસ્ત્વામ વિચિન્વતે પહેલા શ્લોકમાં, અને ભવદ આયુષામનો છેલ્લા શ્લોકમાં શું સિદ્ધાંત બતાવ્યો હતો? ભગવાન માટે જેમનું જીવન છે, ભગવાનને જે શોધી રહ્યા છે, ભગવાનને પ્રગટ પ્રાપ્ત કરવા માટે જે મથી રહ્યા છે, એમનો આ માર્ગ છે ભવદ આયુષામના. અને એવા માર્ગનું પ્રસ્થાપન કરવા માટે અવતાર લીલા છે. અવતાર દશામાં ભગવાન પ્રગટ થયા, અવતાર દશામાં ભગવાનને લીલાઓ કરી, અને બધી જ લીલાઓ શાસ્ત્રાર્થ સ્થાપનારી છે. આ મહાપ્રભુજીનો અભિપ્રાય છે. ભગવાન લીલામ કરોતી શાસ્ત્રાર્થં ચ સ્થાપયતિ. એવું નથી કે લીલા એટલે જેમ કરવું તેમ કરી નાખ્યું એનું નામ લીલા, પણ જે કંઈ કર્યું ભગવાને એની પાછળ શાસ્ત્રાર્થનું સ્થાપન કર્યું. હવે ભગવાને શાસ્ત્રાર્થ સ્થાપતા હોય તો પંડિતો માટે, આપણે શું કરવાનું? તો કે ના, એ શાસ્ત્રાર્થ જે સ્થાપે છે એ આપણા જીવનના ઘડતર માટે છે, જીવનના નિયંત્રણ માટે છે, જીવનના સંતુલન માટે છે. જેથી આપણું જીવન લૌકિક આનંદને બદલે અલૌકિક આનંદવાળું બની જાય. લૌકિક આનંદ જે અંતઃકરણની અનુકૂળતા કે ઇન્દ્રિયોની અનુકૂળતાથી અનુભવાય છે, એને બદલે પેલો અપ્રાકૃત આનંદ, જેના હાથ પગ આનંદ છે, એવો સાકાર બ્રહ્મ અનુભવાય, પોતાના ઘરમાં અનુભવાય. એને નાચતા દેખાય, એને હરતા ફરતા દેખાય, એને ખેલતા દેખાય. હા, અને એટલે યોગેશ્વરો માટે પણ એક સરસ વાત લખી, પહેલો સ્કંદ 10મો અધ્યાય. યોગેશ્વરો પણ જ્યાં સુધી પ્રભુ ન પ્રગટ થયા હોય ત્યાં સુધી આંખો બંધ રાખીને બેસી રહે, ધ્યાન કરવાનો પ્રયત્ન કરે. ધ્યાનમાં તો પ્રભુ મળે નહીં, પણ એનો પ્રયત્ન જરૂર કર્યા કરે. અને જ્યારે એમને ખબર પડે નિર્જિત માતરીશ્વનઃ, જેણે વાયુ જીત્યો છે શ્વાસ સંયમથી, પ્રાણાયામ આદિથી, એવા લોકો સમાધિ યોગ સિદ્ધ પુરુષો પશ્યંતિ ભક્ત્યોત્કલિતામલાત્મના નન્વેષ સત્વમ પરિમાર્ષ્ટુમર્હતિ. યોગ કરવાનો એ છોડી દે. યોગમાં જે દર્શન નથી થયા, જે દર્શનનો પ્રયત્ન કર્યો છે, એ તો પ્રગટ થઈ ગયા છે. અને એટલા માટે યોગ છોડી દે. હા, મળે ને શ્લોક? હા, શું છે બોલો આખો શ્લોક? હા, મળ્યું ને? સવા અયમ યત પદમાત્ર સૂરયો જીતેન્દ્રિયા નિર્જિતમાતરીશ્વના. જે સ્થાન, જે પદ જેણે ઇન્દ્રિયો જીતી છે, જેણે શ્વાસ જીત્યો છે,
એવા યોગેશ્વરો નિહાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રયત્ન ત્યાં સુધી જ્યાં સુધી પ્રગટ બ્રહ્મ ન મળ્યું હોય પ્રયત્ન કરી રહ્યા છે. અને જ્યારે પ્રગટ મળતું હોય ત્યારે એ પ્રયત્ન છોડી દે અને શું કરે? પશ્યંતિ ભક્ત્યુત કલિતામલાત્મના નન્વેષ સત્વમ પરિમાર્ષ્ટુમ મર્હતિ. એ દર્શન કરવા આવી જાય. મહાદેવજીને પૂછજો, લાલા પ્રગટ થાય તો મહાદેવજી શું કરે? તમને ખબર છે પુષ્ટિ માર્ગમાં પણ એક લીલા ભજવાય છે, એને શું કહેવાય? હા, યોગી લીલા, મહાદેવ લીલા. મહાદેવજી યશોદામા પાસે દર્શન કરવા લાલાને આવ્યા છે, બુઢે બાબા બનીને. હા, મહાદેવજી સમાધિ નિરત પુરુષ, સમાધિમાં શાંત બેઠેલા પુરુષ, એને પણ અભિપ્સા લાલાના દર્શન કરવા જાઉં. અને એ લાલાના દર્શન કરવા બુઢે બાબા આવી ગયા. ગરડા યોગીનું રૂપ છે, વ્રજમાં પધાર્યા છે. અને યશોદામાને વિનંતી કરી, તિહારે લાલ કો મુખ દર્શ કરાવું, માં તારા લાલનું મુખ દર્શન કરાવો. અને યશોદાએ જા દડીવાળો બાવો જોયો, જટાવાળો. મહારાજ તમારે શું જોઈએ છે? યોગીરાજ આવ્યા તો બહુ સારું થયું, યોગીરાજ આવ્યા તો બહુ સારું થયું. હા, લો પીતાંબર આપું, વ્યાઘ્રાંબર આપું, ભોજન આપું, શું લેશો? મૈયા તિહારે લાલ કો દર્શન પાવું. કશું જોઈતું નથી, તમારા લાલના દર્શન જોઈએ છે માં, એટલા માટે. અને માં કે મારા લાલ તમે તો એને જુઓ મહારાજ, પણ મારો લાલ તમને જુઓ તો છળી મરે. હું દર્શન નહીં કરાવું, હું દર્શન નહીં કરાવું. અને યોગીરાજ વિનંતી કરે, માં મેરે ગુરુ ને બતાયો હૈ નિરંજન તેરે વહાં આયો હૈ. માં મારા ગુરુએ મન બતાવ્યું છે, નિરંજન બ્રહ્મ સાંજન બનીને તારે ઘેર આવ્યું છે. હા, અંજન કોઈ એનું નહોતું કર્યું, તે જ એનું અંજન કર્યું, આંખમાં હંમેશા જોવા મળી. હા, નિરંજન બ્રહ્મ સાંજન બની ગયું, સ્વજન બનીને આવી ગયું. માં મને દર્શન કરાવ. બાબા દર્શન નહીં મળે. બોલો પિતાંબર આપું, આભૂષણ આપું, ભોજન આપું? તારા આભૂષણ, પિતાંબર, ભોજન એને હું શું કરું? મારે તો તારા લાલાનું દર્શન જોઈએ, મને દર્શન કરાવ. બાબા દર્શન તો નહીં કરાવું. અને મહાદેવજી મારે જે ત્રિશૂળ રોપ્યું, દર્શન કરકે યહાં સે હટેંગે. माँ को ये दासी दरवाजो बंद कर दे, बाबा तेरे को दर्शन कभी नहीं कराएंगे. एक बाजू योगी हट ने एक बाजू स्त्री हट. બેસી ગયા બે. મહાદેવજી ત્રિશુલ રોપીને બેઠા, સારું ધૂણી નહોતી દખાવી. ત્રિશુલ રોપીને બેસી ગયા બાબાજી. તો દર્શન के बिना हम नहीं चलेंगे, मेरे गुरु ने बतायो है परब्रह्म यहाँ प्रकट आयो है. માં કે તમને ભ્રમ થયો છે મહારાજ, અહીં બ્રહ્મ છે ને મારો છોકરો છે. આ તો માં તે તિહારો લાલ હે ના, વહી તો દર્શન કરા દે. બસ માટે દર્શન ના કરો. લાલ મારો, તમારો છે, તમારો લાલ છે, મારો છે. મારી મરજી હોય તો દર્શન કરાવો, નહીં ના બતાવું તમને. બાબા ભગવાનને થયું આય ભક્ત અને આય ભક્ત આ બેના ઝઘડામાં મારે શું કરવાનું? દર્શન કરાવું કે ના કરાવું? પુષ્ટિ ભક્તિ કહે છે દર્શન ન કરાવું, અને મર્યાદા ભક્તિ કહે છે દર્શન કર્યા વગર જાઉં નહીં. અને બાબાએ ધૂણી દખાવી નહીં, પણ ત્રિશુલ તો રોપી દીધું. બમ બમ ભોલે કરીને બેસી ગયા મહારાજ. તો માએ કહી દીધું એ દાસી દરવાજો બંધ કરી દે, બાબાનો અવાજ પણ ના આવે, એનું મોઢું ના દેખાય, ધૂણી દખાવે તો અહીં ધુમાડું ના આવે. અને લાલને પારણામાં સુવાડ્યા. લાલને વિચાર થયો આ પુષ્ટિ ભક્તિ ના કહેતી હોય તો મારાથી દર્શન ના કરાવાય, અને પેલો મર્યાદા ભક્ત મારો બહાર ટળવળે છે એને એમને પણ ન રખાય. હવે ભગવાનની દશા કેવી સુડી વચ્ચે બેની હઠમાં લાલજીએ શું કરવાનું? એનું નામ લીલા. બસ લીલા કરવાની. ધીમે ધીમે કરતા માએ પોઢાડ્યા હતા. મહાદેવજીને જ્યારે મનમાં બહુ સંતાપ થયો, હે મહારાજ સમાધિ છોડીને દર્શન કરવા આવ્યો ને તમે તો અંદર સીધાવી ગયા, સમાધિએ છૂટીને દર્શને છૂટે, અમારે તો બે ગેરલાભ. અને મહાદેવજીને તાપ બહુ થયો.
સંતાપ અતિશય થયો ને મનમાં હે લાલા તમે દર્શન ના કરો તો આની સામે મારું કશું નહીં ચાલે. હું ગમે એટલો મોટો યોગી હોઉં ને, ભક્ત સામે કશું, મા સામે કશું ના થાય. એટલે લાલા તમે દર્શન આપો, મહારાજ તમે દર્શન આપો, મહારાજ તમે દર્શન આપો. બધા મંત્રો છૂટી ગયા અને દર્શન આપોનો મંત્ર જપવા માંડ્યા. અને જ્યાં દર્શન આપો આતુરતા થઈને પુષ્ટિનો પ્રકાર થઈ ગયો હતો. પેલો કૌંડિન્ય ઋષિ જો અનંતના દોરા માટે તાપવાળો થઈ જાય, મહાપ્રભુજી પુષ્ટિમાં સ્વીકારતા હોય, ગુરુ સ્થાનમાં સ્વીકારતા હોય, ઉપાધિ માત્રથી એને, તો મહાદેવજી મહારાજ મર્યાદા ભક્ત તો છે, વૈષ્ણવ તો છે. વૈષ્ણવાનામ યથા શંભુ, ભાગવતના 12મા સ્કંદના 13મા અધ્યાયમાં કહેલું છે. હા, મર્યાદા માર્ગી વૈષ્ણવમાં શંકર શ્રેષ્ઠ છે. અને એવા ભગવાન શંકરનો પક્ષ હવે કરવાની શરૂઆત કરી. પણ કેવી રમણીય પ્રકાર, ધીમે ધીમે કરતાં જાગ્યા. મહારાજના શંકરના મનમાં તાપ જાગ્યો અને ભગવાનનો પ્રતાપ જાગ્યો. જાગ્યા ઘોડિયામાં પારણામાં ઉવા થોડું કર્યું, માને થયું લાલો જાગ્યો અને પાસે ગયા, જગાડ્યા, દૂધ પીવડાવવા તૈયાર થયા. લાલા દૂધ ના પીએ. ભક્ત ટળવેળે તો ભગવાનને ક્યાં યાર આનંદ આવે. દૂધ પીવે નહીં, ટળવળાટ શરૂ થઈ ગયો. અને માને ગભરાટ થયો કે આ છોકરો રડતો બંધ જ થતો. જરૂર પેલા બાબાએ મેણે કશું ટોણો બણો કર્યો છે, ટોણો બણો કર્યો હશે. પણ એ બાબો તો જોઈએ જ નહીં. હઠ કરીને બેઠો છે. એ દાસી ગામનો તપાસ કરી આવી, કોઈ છે મંત્ર ભણનારો કે આપણા લાલા નજર બજર લાગ્યો તો ઉતારી આપે બાવાની? ગામમાં કોઈ મળે નહીં, બધા ગોવાળિયા. મંત્રવાળો લાવે ક્યાંથી? દાસી કાંઈ નહીં, આપણે તો આપણા છોકરાને સુખ જોવાનું, છોડ. કહી દે બાબાને મંત્ર એને આવડે છે. પેલો બારણે બેસી રહ્યો પૂછે એને. મહાદેવજી પાસે પૂછવા એને, બાબાજી તો રાહ જોતા જતા. અને બાબાજી કે હા દાસી ક્યાં બાત હે, દરવાજા ખુલ ગયે કા? અરે મહારાજ દરવાજા તમારા બંધ નથી ખુલ્યા, લાલા મઠ ખુલ્યા છે, રડે છે. હા મેં આવું અંદર? મહારાજ ભૂલથી નહીં, અહીં બેસી રહેવાનું, તમારે ઘરમાં બેસવાનું નહીં. તો મને કેમ દરવાજા ખોલ્યા, બોલાવવામાં આવ્યો? अरे महाराज इसलिए बोला है, मंत्र मंत्र कछु जानते हो तो हमको दे दो, हम मंत्र पढ़ देगी जा करके. मंत्र और को सिखाया नहीं जाए. मंत्र सीखने के लिए पात्रता चाहिए. दासी तू मंत्र नहीं पढ़ सकती है, मंत्र मेरे को ही बोलना होगा. दासी तो गई. જશોદા માને કહ્યું, માં બાબાજી કે જે મંત્ર તો છે પણ મંત્ર એમણે પોતે જ બોલવો પડે. તો મેં કહ્યું કહી દે, બેઠો બેઠો મંત્ર બોલે, સીધો અહીંયા આવશે, મંત્ર મારા લાલ લાગશે. એટલે દાસી આવીને કહે અચ્છા ઠીક હે, હમકો મંત્ર નહીં દે શકતો, આપ ही મંત્ર પઢો. અને મહાદેવજી બહાર બેઠા બેઠા શું મંત્ર ભણે, વિનંતી જ કરતા હતા, મહારાજ કશું નહીં ઉપજે, મંત્ર એક જ છે, શરણમ મમ શરણમ મમ, બાકી કશું મંત્ર ખપ નહીં લાગે, દર્શન આપો દર્શન આપો. મહાદેવજી મહારાજ મનથી રટ્યા કરતા હતા, ઈચ્છા કરતા હતા. અને મંત્રની અસર કશી ના થઈ. લાલા રડતા બંધ ન થયા. એટલે દાસી મોકલી પછી માય અંદરથી કે હે બાબા को तेरे मंत्र की कुछ असर नहीं हो रही है, ऐसे अच्छे मंत्र पढ़ो तो जिमा दूंगी, अगर मेरे लाला रोता बंद हो गया तो. दासी आવીને કહ્યું महाराज हजी लाला मंत्रनी असर ना थे. दासी देख ओम मेरे गुरु ने बताया है, बम बम भोला. हाँ गुरु ने ऐसा बताया कि अंतर बहुत होता है, मंत्र वहाँ तक पहुँचने में शिथिल हो जाता है, अंतर कम होना चाहिए, बोल दो मैं अंदर आऊँ या बच्चा को यहाँ ले आओ. माँ ने विचार्યું ગમે એમ પણ આને ઘરમાં ન લઈ જાઓ, છોકરાને બહાર લઈ જઈએ ઠીક છે, કેટલું અંતર જોઈશે, એકાદ ઓરડો ચાલશે? મહાદેવજી કહે છે ના ચાલે. બાજુ જો અંતર દૂરથી દર્શન કરાવે તો કેવા કરાવે શું ખબર પડે. નક્કી કર્યું પછી બહાર આવવું પડે તો જ મંત્ર અસર કરશે. પણ માં કાચી નથી, લાઈ લાલાને યશોદાજી પણ એ પેલો છેડો હોય ને ઓડાડી દીધો ઉપર, લે બાબા અબ મંત્ર પઢ દો. અને મહાદેવજીએ મંત્ર પઢ્યો પણ મનમાં તો સળવડાટ બહુ, હજી તો આ ઉડેલું ખસેડતી નથી, કેમ દર્શન થાય? પાસે તો આવી ગયા, અને પાસે જેમ આવે ને દર્શન ના મળે ને એમ તો ટળવડાટ બહુ વધી જાય. અને કદાચ આ તો માં નારાજ થઈને જો પાછી લઈ જાય તો હાથમાં આવેલો કોળિયો ખોવાઈ જાય. એટલે મહાદેવજી પાછા થોડાક મંત્ર મનમાં લાલા દર્શન આપો, કૃપા કરો, કોઈ ઉપાય દેખાતો નથી, એવી કંઈક વિનંતી કરતા જાય.
લાલા રડતા જાય. અને મહાદેવજીએ કહ્યું, બુढ़ा બાબાએ કહ્યું, देवी देखो मंत्र तो सफल है, गुरु ने दिया है, परंतु मंत्र का असर तब तक नहीं होगा जब तक आवरण बीच में हो. ये आवरण हटा ले. माए कोई बाबा ये तो नहीं बने, मेरे लाल के दर्शन तेरे को नहीं कराए जाए. दर्शन तू मेरे लाल का करो तो बहुत अच्छा और सुकुमार है, परंतु तेरी ये दाढ़ी और तेरी ये जटा देखकर मेरा बच्चा डर जाए, दर्शन नहीं होंगे. ભગવાન કહે છે આપણે કોઈ ઉપાય નહીં, માની સામે વકીલાત થાય નહીં. ધીમે ધીમે રડતા રડતા હાથ ઉછાળવા માંડ્યા. મહાદેવજીનો તાપ સહન ન થયો, પગ અને હાથ બે ઉછાળે, અને ઉછાળે એટલે પેલું માનો છેડો પણ ઉછળે, અને આમ ઉછાળતા ઉછાળતા ધીમે ધીમે એક ચરણ બહાર આવ્યું. અને શંકરને થયું મનમાં, હર્ષ, જેનું સમાધિમાં દર્શન કરવા પ્રયત્ન કરું છું, સાક્ષાત એક ચરણનું દર્શન થયું. અરે આ ચરણ તો ગંગાનું ઉદ્ભવ સ્થાન, જેને હું મસ્તકે ધારણ કરું, જેના ચરણ રસથી હું પાવન બન્યો. શિવ શિવો ભૂત, શિવ હું શિવ બની ગયો, જેના એક ચરણ રજના પ્રભાવથી, ચરણ નખ જલના પ્રભાવથી, ઓહો, એ આ દિવ્ય સ્વરૂપ. અને નખ જોઈને મહારાજને જે નખ ચંદ્રનો પ્રકાશ થયો, ચંદ્ર સાગરમાં ભરતી લાવે તો મહાદેવજીના હૃદય સાગરમાં ભરતી ના. અને મહાદેવના આંખમાં પાણી 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 આવવા માંડે. હજી મુખ તો જોયું નહોતું, સુખ થયું કેવલ ચરણના નખ દર્શનનું. ઠાકોરજીને થયું બહુ ટળવાળા આવીએ નહીં આ બાબાને, અને ઝટ બીજો હાથ ઊંચો કર્યો. શ્રી હસ્તના દર્શન થયા. શ્રીનાથજીના હસ્ત દર્શન પહેલાં થાય ને, ભુજાનું પ્રાગટ્ય પ્રથમ થાય ને, એમ ભુજા દર્શન કરાવી દીધા. ચરણશન શાસ્ત્ર સંસ્થાપન માટે કરાવ્યું, અને ભુજા દર્શન ભક્તિ દર્શન માટે કરાવી દીધું. ક્રિયાશક્તિ રૂપ છે ને. અને ધીમે રહીને પેલો હાથ આમ જ્યાં ખસ્યો, માએ આમ ઉપરથી પકડી રાખેલો, તો માએ પકડી રાખેલો તો ખસેડાય નહીં, પણ જેટલો ખસેડો એટલો ખસેડો. જ્યાં મુખ જોયું અને મહાદેવજીએ નૃત્ય શરૂ કરી દીધું. હા, મહાદેવ લીલા, યોગી લીલા. મહાદેવજી નાચવા માંગ્યા. કયું નૃત્ય કર્યું હશે? ખંજળી બાબાજી જ્યારે નાચે ત્યારે તાંડવ થઈ જાય. પાર્વતી સાથે હો તો લાસ્ય થાય, અને એકલા નાચે તો તાંડવ થાય. મહાદેવનું રચેલું નૃત્ય નથી. હા, તાંડવના પ્રણેતા તંડુ ઋષિ છે, અને મહાદેવજી નૃત્ય કરે છે, સાથે પાર્વતીજી લાસ્ય કરે છે. અને કૃષ્ણ ચરણ ઉછાળતા અને હાથ ઉછાળતા વિચિત્ર તાંડવમ, કાલીના મસ્તકે વિચિત્ર તાંડવ કર્યું હતું ને. તંડુ પ્રણીત નહોતું, સ્વપ્રણીત હતું. નટવર છે ને. અને જ્યાં મહાદેવજી મુદ્રાઓ જોઈ ભગવાનની, નાનું છોકરું માને લાગે હાથ પગ ઉછાળે છે, અને શંકર સમજતા હતા તો વિચિત્ર તાંડવમ છે, આ તો વિચિત્ર તાંડવ મુદ્રાઓ છે. અને ભગવાન નટરાજ રાજ નમી પડ્યા. કોની સામે? નટવર વપો. મેરે ગુરુ ને બતાયો હે, પર બ્રહ્મ તેરે વહાં જાયો હે, મૈયા મૈયા કૃતાર્થ હો ગયો મેં. મહાદેવજીને સમાધિમાં જે સુખ નહોતું મળ્યું, હા, શોધવા છતાં જે પદદર્શન નહોતું થયું, અને કદાચ કલ્પનામાં આવ્યું હોય, આવિર્ભૂત થયું હોય તો મુખદર્શન નહોતું મળતું. એ મુખદર્શનનું મુખ ક્યાં મળ્યું? માની પાસમાં. અરે દર્શન કરવા માટે તો મહાદેવજી સ્ત્રી બનવું પડે તો સ્ત્રીએ બની જાય. હા, એ વ્રજમાં પૂજ્ય ગોપેશ્વરજીને, ગોપેશ્વર મહાદેવ છે ને, આવેલા રાસમાં દર્શન કરવા, અને ભગવાને કહ્યું રાસના દર્શન તો મહાદેવજી એવી રીતે ના થાય, સ્ત્રી બનવું પડે. અને મહાદેવજી સ્ત્રી બનીને પણ આવ્યા હતા દર્શન કરવા માટે. લોકો સમજે કે આ મહાદેવ તો અછૂત કહેવાય, લીલામાં પ્રવેશ ના હોય, બરાબર છે. એવો માર્ગ શ્રી વલ્લભવરનો જ્યાં નહીં પ્રવેશ વિધિહરનો. ઘણા અર્થો થાય વિધિહર શબ્દમાં. વિધિને હરનાર એમ વિધિહર. વિધિ અને હર, બ્રહ્મા અને શંકર વિધિહર કહેવાય. પણ એક વાત કહું, જે રીતે માનો છો એ રીતે પ્રવેશ નથી. ભક્ત તરીકે પ્રવેશ છે. વેણું ધરો છો, કોનું સ્વરૂપ છે? વંશસ્તો ભગવાન રુદ્ર. વેણુ ભગવાન રુદ્રનું સ્વરૂપ છે, અને પુષ્ટિમાર્ગી ભાવનામાં ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. બાકી શાસ્ત્ર ભાવનામાં એ રુદ્ર છે. શા માટે રુદ્ર છે? શિવો વેદ, વેદ શિવ, એ વેદનું સ્વરૂપ છે. વેદનાદ અને વેણુનાદ બંનેના રહસ્યો છે. સમજાય છે વાત? આવે. અને એટલા માટે વેણુ દ્વારા શ્રુતિ રૂપાઓનું
રાસ યોગ્યતાનું સંપાદન એવં સંસ્કાર કર્યા છે. કારણ કે શ્રુતિના સ્વરૂપ છે, વેદથી થાય એના સંસ્કારો. એટલે વેદરૂપ વેણુને ધર્યો છે. વંશસ્તુ ભગવાન રુદ્ર અને યષ્ટિકા કમલાસન. છડી ધરો છે ને ઠાડા સ્વરૂપમાં, લાલને ન આવે રીંગણ કરતા સ્વરૂપને, ઘૂંટરિયા કરતા સ્વરૂપને, પણ ઠાડું સ્વરૂપ હોય એને વંશી જોડે વેત્ર ધરાય છે, ખરું ને? ચોગાન જુદું, હ ગેંચ જોડે ધરાય, એ ખંડપાટ પર આવે, પણ આ તો સ્વરૂપમાં ધરાય, શ્રીઅંગ પર ધરાય. એને શું કહેવાય? શ્રીનાથજીમાં મોટામાં ધરાય છે. હા, શું ધરાય છે? વેણુ સાથે વેત્ર આવે, લાકડી જેવું. કોનું સ્વરૂપ છે? યષ્ટિકા કમલાસન, એ બ્રહ્માજીનું સ્વરૂપ છે. કારણ કૃષ્ણાવતાર લીધો ને ત્યારે વચન આપ્યું હતું બધાને. દેવતાઓએ કહ્યું મહારાજ સેવા કરવા તો આવીએ, પણ ગોપાન નઃ સ્ત્રીશ્ચ નઃ કરું, આપને ગોપ અને સ્ત્રીનો વેશ આપજો. ત્યારે ભગવાને કહ્યું હતું જાઓ અંગસંગમ કરીશ્યામી, તમને અંગસંગ કરાવીશ. અને સ્વરૂપાનંદનો અનુભવ કરવા માટે આ દેવતાઓ આવ્યા હતા. જેનો અધિકાર નહોતો તે આવ્યા હતા. હવે જુઓ આ રહસ્ય વાત કોણ જાણે કેમ ખુલી ગઈ, મહાદેવજીને સાંભળવું હશે, કેવડાઈ રહ્યા છે મહાપ્રભુજી. એટલા માટે અંગ સંગમ કરીશ્યામી કૃષ્ણોપનિષદમાં વચન આપ્યું ભગવાને. અને શ્રુતિ વાક્યો તો પ્રમાણ હોય, એમાં કંઈ કાટાકાટ ન થાય. હા, ગૌણ ને મુખ્ય આચાર્ય શંકર ભલે કરે, વલ્લભાચાર્ય જેવું ન કરે. બધી શ્રુતિ સરખી પ્રમાણ, સમાન પ્રમાણ કહેવાય, આદર કરવાનો હોય. એટલે અંગસંગમ કરીશ્યામી વચન આપ્યું મહાદેવજી પધાર્યા. અંગસંગ કેમ કરાવાય? તો હવે જુઓ, ભગવાનને પૂછો વેણુ ક્યાં ધારણ કરો છો? બિભ્રદ વેણુમ, જ્યાં છાક લીલામાં પધાર્યા હતા, વેણુ લઈને ફરતા હતા, ત્યાં જુઓ બિભ્રદ વેણુમ જઠર પટયો શૃંગ વેત્રે ચકક્ષે. શૃંગ અને વેત્ર કક્ષમાં દબાવ્યા, બગલમાં દબાવ્યા. એટલે વેત્ર ક્યાં આવ્યું? પેલી છડી ક્યાં ધરી? બગલમાં મારી. શિંગડી બગલમાં મારી. તો બગલમાં કોણ માર્યો? બ્રહ્મા. અંગસંગ થયો કે ના થયો? એનો જેટલો અધિકાર હતો એટલો બગલમાં દબાવીને મહારાજને અનુભવ કરાવી દીધો. આનંદ મળી ગયો. આનંદમય બ્રહ્મની બગલમાં શું મળવાનું હતું? આનંદ જ મળે ને. અને પેલા ભાઈને ક્યાં રાખ્યા? રુદ્રસ્તુ, મહારાજ રુદ્ર પધાર્યા હતા. ક્યાં રાખ્યા? વેણુ છે ને, બિભ્રદ વેણુમ જઠર પટયો. જઠર અને પટ અહીંયા, અહીંયા વેણુ ખોસે. અને ખોસે એટલે ક્યાં જાય? પેટને અડક્યા અને લુગડાની વચમાં રહે. પેલું કમરે બાંધેલું હોય ને, કમરબંધ, કમરબંધ અને શ્રીઅંગ જઠર બેની વચમાં વેણુ હતો. એટલે જઠરને સ્પર્શ કોનો થયો? વેણુનો. મહાદેવજીને અંગસંગ થયો, બ્રહ્માજીને અંગસંગ થયો. હા, ગોપાંગનાને જે અંગસંગ છે એ પ્રકાર જુદો હોય, અને આ દેવાદીને હોય તે પ્રકાર જુદો હોય. યથાધિકાર સૌને આનંદ મળે. પણ હા, આ બ્રહ્માજી, આ શંકરજી જો અંગસંગ માટે આવતા હોય તો નિરાકારના કે સાકારના? આ શ્રુતિને પૂછજો. અને સાકારના અંગસંગ માટે આવતા હોય તે સાકાર માયાશબલ બ્રહ્મનું હોય કે શુદ્ધ બ્રહ્મનું હોય? શ્રૌત પ્રતિપાદન છે આ. અને શુદ્ધ બ્રહ્મનું, સાકાર બ્રહ્મનું સંગ મળે, આનંદ મળે, અનુભાવન થાય. એટલા માટે બ્રહ્માને શંકર પર વેણુ અને વેત્ર બનીને પધારતા હોય, અંગસંગ કરતા હોય. અને એ આનંદનો અંગસંગ છે. એ આનંદ માનસિક અનુભૂતિ માત્ર નથી, અનુકૂળતાની સાક્ષાત પ્રસંગ છે, સાક્ષાત શ્રીઅંગનો સંગ છે. અને એટલા માટે ભાઈ, માનવતાથી પર, વૈદિકતાથી પર, યોગથી પર, કેવલ કૃપા જ્યાં વરસી રહી છે એની આ અનુભૂતિ છે. બધાથી પર કૃષ્ણની કૃપાથી જ કેવલ સુલભ બને. અને એવી કૃષ્ણ કૃપાનું પ્રતિપાદન જ્યાં પ્રતિપદ છે એનું નામ શ્રીમદ ભાગવત. એમાં દશમ સ્કંદમાં સર્વત્ર કૃષ્ણ લીલા જ છે, 12 સ્કંદોમાં. પણ દશમ સ્કંદમાં પ્રગટ રૂપમાં કૃષ્ણ લીલાનું નિરૂપણ કર્યું. એમાં પૂર્વાર્ધમાં મધુરતાનો મહિમા બતાવ્યો વ્રજલીલામાં, અને ઉત્તરાર્ધમાં ઐશ્વર્ય લીલાનો મહિમા બતાવ્યો મથુરા અને દ્વારકામાં. ભગવાન દ્વારકાધીશ રૂપે પધાર્યા, પુત્ર રૂપે હરેલો કામ આવ્યો પ્રદ્યુમ્ન બનીને. અને પ્રદ્યુમ્ન
શંબરાસુરથી હરાયેલો, પ્રદ્યુમ્ન છે વાસુદેવ સંમત કામ, વાસુદેવાંશ કામ, ધર્મ સંમત કામ. પેલો શંબર હતો આસુર કામ. બે પ્રકારનું કામ હોય, ધર્મ સંમત અને ધર્મ વિરુદ્ધ. ભોગ ભોગો, જો ભૂખ લાગે તો ખાજો, જીભ આપી છે તો સ્વાદ જોઈશે, તો તમે ધર્મ સંમત સ્વાદ માણો ને, કોઈ દોષ ન લાગે. પણ દોષ ત્યાં લાગે જ્યારે અસંમત સ્વાદ માણવા માંડો, એટલે આસુર કામ. સંમત સ્વાદ માણશો, સ્વીકાર્ય છે શાસ્ત્રને. શાસ્ત્ર એવું નથી કહેતો તમારી ઇન્દ્રિયોને તમારા સ્વાદને મારી નાખજો, તમે ભોગવશો નહીં. અરે કામસૂત્રોમાં પણ કહે છે આહાર સધર્માણો હિ કામાહ. આ બધા કામ આહારના સમાન ધર્મવાળા છે. જેમ આહાર જીવન ટકાવે છે એમ વિહાર પણ જીવન ટકાવનારા છે. પણ કેવી રીતે? શરીર સ્થિતિ હેતુત્વાત, શરીરની સ્થિતિમાં કારણરૂપ હોવાથી. તો જેટલા આવશ્યક આહાર અને વિહાર છે, ગીતામાં પણ કહ્યું 6ઠ્ઠા અધ્યાયમાં યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય દેહિન યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. યુક્ત આહાર અને યુક્ત વિહાર ભગવાનને પણ સ્વીકાર્ય છે, શાસ્ત્રને સ્વીકાર્ય છે. અને યુક્ત આહાર અને વિહાર એનું નામ ધર્મસંમત કામ. જે દિવસથી એ કામ પ્રગટ થયો, શંબરથી હરાઈ ગયેલો અધર્મસંમત કામ, એનાથી હરાયેલો, પાછા માયાવતી એમની જ પત્ની એના દ્વારા બલ પ્રાપ્ત કરીને અસુરને મારીને આવ્યો. અને એક આદર્શ પુત્ર વધુ, પતિને મદદ કરીને જેણે રાજ્ય મેળવ્યું હતું એ જુદી ન રહી, પરિવારથી અલગ ન રહી. પરિશોચતી તે માતા. આપણે તો દૂર રહીને સુખ મેળવીએ, પણ માં કેટલા દુઃખી હશે, બસ આ બતાવ્યું. હા. અને એક આદર્શ પુત્ર વધુ ભારતની પરિવારથી દૂર ગયેલા પુત્રને પાછો પરિવારમાં લઈને આવી ગઈ. ભાર્યાંબરચારિણ્યા પુરમ નીતો વિહાયસા. આકાશગામીની હતી, હેલિકોપ્ટર ચલાવતી હશે કે જેટ પ્લેન ચલાવતી હશે એ બાઈ. હા. અને માયાવતી પ્રદ્યુમ્ન પત્ની પરિવારથી દૂર ગયેલા પુત્રને પાછો પરિવારમાં લઈને આવી. આ નામ પુત્ર વધુ. હા. નહીતર મોટે ભાગે આજે પુત્ર વધુ પરિવારમાં આવે, પુત્રને લઈને દૂર ચાલી જાય. હા. એ તો સર્વસામાન્ય પુત્ર વધુ. ભાગવતની પુત્ર વધુ, આદર્શ પુત્ર વધુ બતાવી. પરિવારથી દૂર ગયેલા પુત્રને ઉન્નત બનાવ્યો હોય તેવા પતિને વૈભવ અને વિલાસ છોડીને સંયુક્ત પરિવારમાં રહેવા માટે પાછો લઈ આવે. આ આદર્શ પુત્ર વધુ છે. એક જ સમજીને પરિશોચતી તે માતા. તમારી માતા કેટલા દુઃખી હશે. બસ એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી, માનું હૃદય સમજી, ટીટોડી જેમ ટળવળે એમમાં ટળવળતા હશે. માં ટળવળતા હોય ને આપણાથી સુખી કેમ રહેવાય, આપણાથી વૈભવ ને વિલાસ કેમ ભોગવાય. ચાલો પાછા. એક સ્ત્રી ભગવાને ખૂબ સહનશીલતા આપી છે, કોમલતા આપી છે. પુરુષ માટે બધું સહન કરી શકશે. એક સ્ત્રી પિતા માટે સહન કરશે દીકરીના રૂપમાં, એક સ્ત્રી ભાઈ માટે સહન કરશે બહેનના રૂપમાં, એક સ્ત્રી સહન કરશે પત્નીના રૂપમાં એના પતિને માટે, એક સ્ત્રી સહન કરશે એના પુત્રોને માટે માતાના રૂપમાં. પુરુષ માટે સ્ત્રી બધું સહન કરશે, પણ કોણ જાણે કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીને સહન નહીં કરે. અને એટલા માટે સાસુ ને વહુ ગરબડ શરૂ. કોણ જાણે સહિષ્ણુતા ક્યાં ચાલી જતી હશે. સમજનો અભાવ હશે, સ્નેહનો સ્વભાવ હશે, કે માલિકીનો હક હશે. માને થાય કે મારો દીકરો છીનવી ગઈ ને બહુને થાય કે મારો હક રહી જશે. બિચારા વરની દશા સુડી વચ્ચે સોપારી કોનો પક્ષ કરે? બોલાય બે બાજુ નહીં, માને રાજી રાખવાની, બહુને રાજી રાખવાની. પણ ભારત એક આદર્શ કથા ભાગવતમાં બતાવી. લીલા એમ કરો તો શાસ્ત્રાર્થં ચ સ્થાપયતિ. હા, લીલા કરે છે, શાસ્ત્રાર્થ ભગવાન સ્થાપે છે, જે લોક જીવનમાં ઉપાદેય છે, ઉપયોગી છે, જીવતા શીખવે છે. એક સ્ત્રી પક્ષ કરે છે, એક નવી નવી આવેલી વહુ પક્ષ કરે છે એના વરની પાસે, મા પાસે, સાસુ માટે. હા, કે મહારાજ જેણે તમને જન્મ આપ્યો એ દુઃખી હોય ને તમારાથી સુખી કેમ રહેવાય? આપણાથી આ વૈભવ કેમ ભોગવાય? પતિને મદદ કરીને પોતે જે વિજય મેળવ્યો છે, જે વૈભવ મેળવ્યા છે, જે સુખ મેળવ્યું છે, એકલી રહીને ભોગવતી નથી. એક આદર્શ આપે છે પતિને. મહારાજ માં દુઃખી હોય, ચાલો મા પાસે પાછા. સ્વતંત્ર રાજ્ય છોડીને, સ્વતંત્ર વૈભવ અને વિલાસ છોડીને એક આદર્શ પુત્ર વધુ.
પતિ પુત્રને લઈને પતિએ નથી આવ્યા છે પત્નીને લઈને, પત્ની આવી છે પતિને લઈને દ્વારિકામાં. હા, અને જ્યાં દરવાજા ખોલ્યા રૂકમિણીમાએ જોયું, ઓહો, મારો ખોવાયેલો હોત તો આ દીકરો આટલો જ હોત. નારદ આવ્યા ને બધી વાત સમજાવી, આ તો તમારો ખોવાયેલો દીકરો પાછો આવ્યો. બસ માએ સ્વીકારી લીધો. પણ સૌથી પહેલાં કોને ઘરમાં લીધી? પેલી પુત્ર વધુને. હા, પુત્ર કરતાં એ વહુને વધારે રાખશો. પુત્ર વધુ, પુત્રથી વધુ, એનું નામ પુત્ર વધુ. રસોદરી કહો ભૂલી જવાનો થોડી વાર. હા, તો એનું નામ પુત્ર વધુ. જે પુત્ર કરતાં વધુ સ્નેહ મેળવશે ને માન મેળવશે તો પુત્ર ઘરમાં રહેશે. અને નહીંતર પુત્ર કરતાં એ વધારે પડતી થશે ને પુત્ર વધુ થઈ પડશે, લઈને બહાર જશે તો પુત્ર પાછળ પહોંચી જશે. ઘર ઘરમાં જો ક્લેશ ઊભો થતો હોય તો આટલા જ કારણે એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી ન શકે, એક સ્ત્રી બીજી સ્ત્રીને સહન ન કરી શકે. બસ આટલું જ કારણ. જો એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી શકે, એક સ્ત્રી બીજી સ્ત્રી માટે થોડું સહન કરી લે તો સ્વર્ગ શોધવા ન જવું પડે. હા, એટલે કદાચ કહ્યું હશે પેલા મનુ મહારાજે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. નારીઓની જ્યાં પૂજા છે પણ નારીઓ જ પરસ્પર કરતી હોય તો પણ રમંતે તત્ર દેવતા, દેવતાઓને આવવાનું મન થાય. જે દિવસથી આ પ્રદ્યુમ્નજી ઘરમાં પધાર્યા, કામાવતાર છે, જેટલા જેટલા રાજપત્નીઓ થવાના હતા બધાએ મનોરથ કર્યો. ભગવાન અમારો અંગીકાર ક્યારે કરશે? સ્વલ્પ પ્રયત્ન જીવનો, સ્વલ્પ મનોરથ જીવનો, અનલ્પ અનુગ્રહ ભગવાનનો. ભગવાને રાજપત્નીઓ જેટલા થવાના હતા એ બધાને પધરાવ્યું.